નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ પશ્ચિમના વોર્ડ નંબર 9માં આવેલા ચંપા તલાવડી અને જોગણી માતા મંદિર વિસ્તારના રહીશો ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન હોવાની રજૂઆત કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને નવો રોડ બનાવવામાં આવે. આ મામલે અરજદાર અનિલ ઠાકોરે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કલ્પેશ રાવલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કે ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળે આ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યા મુજબ ગટર લાઇન નવી નાખવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને રોડની કામગીરી પણ બાકી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બંને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. શું નામ તમારું? આ કયું? અનિલ નટુભાઈ ઠાકોર મારું નામ. ચંપા તલાવડી. આ 1 મહિનાથી પ્રોબ્લેમ છે. શેનો problem? આ ગટરનો બરાબર છે. પાણી ઉભરાય જ છે, અતિશય ઉભરાય છે. એવું નહીં. તમે એના સ્થાનિક કોર્પોરેટરને ફોન નહીં કર્યો? કર્યો ને મેં. કોનો કર્યો? સવારે મેં કર્યો કલ્પેશ રાવળને. બરાબર, ડેપ્યુટી છે મેયર. એને ફોન માર્યો તો મને એને એવો જવાબ આપ્યો કે ભાઈ મારે થોડી ગટરો સાફ કરવાની છે. ભાઈ મેં કહ્યું તું અહીં જોઈ તો લે અને અહીં ચેક કર. સુનિલને ફોન માર્યો તો સુનિલ કહે છે કે ભાઈ અમારા કઈ પેલા જે હતા નગરપાલિકાના એ લોકો 4 કરોડનું કરીને આવી ગયા છે અને કહે છે દવાખાનામાં દાખલ છે. મેં કોઈ મારો વિષય નહીં ભાઈ. મેં તમે એના મેમ્બર છો કરો. અવારનવાર મારું કામ કરતા હોય તો એક જ માણસ મારું કરે છે, મયુરભાઈ. બીજું કોઈ કામ નહીં કરતું મારું. એમને જાણ આ એરિયાનું કર્યો એમને જ કર્યો અને એમને જ ફોન કરીને મારી કમ્પ્લેન નોંધાઈ છે. એટલા માણસો આવે છે તારા. તમારી માંગ શું છે? બસ આ રોડ કરો મારો, આના વિસ્તારનો રોડ કરો અને ગટરોની લાઈન નવી નાખો મારી. બરાબર છે. અવારનવાર આ ગટરો મારી ભરાય તો મારે શું કરવાનું પછી? નાના છોકરા છે, બીમાર પડે બધું. બરાબર. આ જ રીતનું રહેશે. આ જ રીતનું 2 દાડા થાય અને ઉભરાય છે પાછી. કાલે સાફ કરી છે ને પાછી જોવા. નિરાકરણ આવતું નહીં તમારે? ના, કોઈ જાતનું નહીં નિરાકરણ. આવું ને આવું જ. આ જ રીતનું અને આ જ પોઝિશન. હા, કરી જાય ખરા? સાફ કરી જાય છે. રિઝલ્ટ નહીં મળે? ના, રિઝલ્ટ નથી મળતું. આવું ને આવું જ. હા, આ જ રીતનું. હવે એમ કે છે કે ગટર અહીંથી બ્લોક છે, પણ હવે ગટર તમે જયારે ખોલો ને તોડો નવી નાખો ત્યારે ખબર પડે કે અંદર પ્રોબ્લેમ શું છે આ લાઈનમાં. તમારું આ કયો વિસ્તાર છે અને શું તકલીફ પડી રહી છે? ચંપા તલાવડી છે અને આમાં પાણીની બહુ તકલીફ છે. સંડાસ બાથરૂમમાં પાણી 2 મહિના ઘરની અંદર આવે છે. 2 મહિનાથી હેરાન છે અમે. 2 મહિનાથી હેરાન છે અમે. ગટરવાળા આવે છે, સાફ કરીને જતા રહે છે. બીજે સુપરાઈ જાય છે ગટર. આ ટાઈમથી બધા છોકરાઓ બીમાર થાય છે અને બધું બીમારી ગંદકી પેદા થાય છે. આ વખતે કોઈ ધ્યાન આપતું નહીં, સાફ કરીને જતા રહે છે. પરિસ્થિતિ આની આ એને પરિસ્થિતિ થાય છે. સાફ કરી જાય ખરા? સાફ કરી જાય ખરા, પણ પાછી 2 દિવસમાં પડી જાય પાછી. ને ઘરમાં અમારા બાથરૂમની અંદર પાણી આવે છે, ઠંડા બહાર આવે છે. આ ગમે તો ટૂંચામાં તો ઘરમાં પાણી ભરાય જ ને. અમારે પાણીનો નિકાલ કઈથી લાવવાનો? બહાર આખા ગટર સપ્લાય થાય તો પાણી આવે ને. તમારી માંગ શું છે? અમારી ગટર સાફ કરવાની માંગ છે. ગટર સાફ નવી લાઈન નાખાઈ દો અને ગટર રોડ કરાવી દો. શું નામ તમારું? મને જહીર નાસ્તિકાન પઠાણ. ભાઈ, તમારા વિસ્તારમાં જે ગટર ઉભરાવાની સમસ્યા છે, શું તમે પ્રયત્ન કરશો એના માટે? અને કયા વિસ્તારમાં અમારે જ્યાં ચંપા તલાવડી છે પશ્ચિમ વિસ્તારમાં, તમારો જ વોર્ડ છે, ત્યાં છેલ્લા 2 મહિનાથી ગટરો ઉભરાય છે એવું તેના સ્થાનિકો કહી રહ્યા છે. શું કરશો? અમારા પહેલો પ્રોબ્લેમ કે ચંપા તલાવડી છે ને આ એક ખાડામાં આવેલી છે અને આજુબાજુ ઊંચો વિસ્તાર છે અને બાજુમાં તલાવડી છે અને હમણાં જે વરસાદ પડ્યો એના કારણે આખી તલાવડી છલોછલ ભરાઈ ગઈ. તલાવડીની બાજુમાં આપણે વરસાદી લાઈન નાખેલી છે કે તલાવનું જે ભરાય તે ટોટલી પાણી સીધું થઈને આપણે પીચ રોડ LIC ની ઓફિસની બાજુમાં ટ્રાન્સ છે, સીધું કાંસમાં જાય. હવે જ્યાં સુધી એ તલાવનું પાણી ના ઉતરે ત્યાં સુધી એ ગટરનું પાણી ઉતરવા આવ્યું શક્યતા છે. અને કે એ પાણી સીધું જાય છે આપણા અશોકનગર થઈને સીધું આપણે સરદારનગર પમ્પિંગ સ્ટેશનમાં. પણ એ ખાડાના કારણે એ બધું જ પાણી અમુક અશોકનગરથી આ બાજુ આવે છે. આપણે પંજાબીથી બી ધાર છે, ઊંચો વિસ્તાર છે, રોડ છે, એ પણ પાણી આવે છે. એટલે એના માટે આપણે નવી લાઈન ગટર લાઈન આપણે મંજૂરી મેં મેળવી છે કે જેવી મંજૂરી આવી જાય તો આપણે નવી લાઈન તાત્કાલિક આપણે આ ચંપા તળાવમાં નાખવા માટે આપણે બધાને બાંહેધરી આપેલી છે. ઘરે ઘરે બધાને કીધેલું છે અને રોજ બરોજ જે ભરાય છે તો આપણે જેટિંગ મશીન
મોકલીએ જ છીએ. સ્થાનિકોને એવું કેવું છે હા. કે જ્યારે અમે કોર્પોરેટરને તમને ફોન કર્યા હતા હા. તો તમે ઉદ્યોગદાર ભર્યા જવાબ ના, આપ્યો. અમા- શું કરવા આવું કહે? આ ઉદ્ધવ એટલે એ લોકો એવું કહે છે કે ઓન ધ સ્પોટ આવી જાય. હવે નગરપાલિકામાં અમારે કામ હોય અત્યારે વોર્ડમાં બધી જગ્યાએ આ ખાડા ખોદ્યા છે. આ પીપીજ રોડ પર મેન આરએમબી નું કામ ચાલે છે. અમુક જગ્યાએ ખાડામાં જે છારું નખાવાનું છે કામ ચાલુ, અને એ લોકો કે 2 મિનિટમાં આવી જાઓ. હવે 2 મિનિટમાં અમારથી કેમનું હોય? અમે આવીએ છીએ, બધું જ કરીએ છીએ, જેટિંગ મશીન લાવીને જાતે સાફ કરાવીએ છીએ, પણ ખાડ વિસ્તાર હોય ને એના કારણે ફરી પાછું બપોર પછી કાં તો સાંજે ફરી પાછું ભરાઈ જાય છે, અને ભરાઈ જવાના કારણે ફરી પાછો પ્રશ્ન બીજા દિવસે પાછો તેને જે હતું એને જ પ્રશ્ન રહે છે. કાયમી નિકાલ માટે શું કરવું? કાયમી નિકાલ માટે અમારે નવેસરથી લાઈન નાખવી પડે અને ઊંચી લેવલ લેવું પડે કે જે અશોકનગર વાળો રોડ છે એનું લેવલ, અને આ બાજુ પીજ રોડનું જે પંજાબી બાજુ જાય છે એનું લેવલ, એ બંને લેવલને સાથે રાખીને અમે ચંપત રોડનું લેવલ લઈશું, તારે પાણી ગટરનું પાણી બહાર નીકળશે. બાકી એની સમસ્યા કાયમ વર્ષો જૂની સમસ્યા છે, 2 મહિના વર્ષો જૂની છે, અને કાયમ એ પાણી ગટરનું પાણી ભરે જ રહેશે. તો કેટલા સમયમાં નિરાકરણ આવ્યું લાગે? નિરાકરણ અમારે વધારે 2 મહિના, વધારે 2 મહિનામાં થઈ જશે. વધારે 2 મહિના.